દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામે મારામારી થતાં 2 ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો. આજે તારીખ 18 એપ્રિલ 2024 ગુરુવારના રોજ મળતી માહિતી અનુસાર કહી શકાય કે ફરિયાદી મોહનભાઈ તથા તેમના કુટુંબીભાઈ સુખાભાઈ તથા તેમનો ભત્રીજો ભૂપતભાઈ અને વિનોદભાઈ જેઓ કે શાકતળા ગામે લગ્ન પ્રસંગમાં મીઠાઈ બનાવવાનો ઓર્ડર હોય ત્યાં જતા હતા. તે વખતે કેળકુવા ગામે ચોકડી ઉપર જે મોટરસાઇકલમાં હવા પુરાવતા હતા અને તેમાં ઘોઘા ગામના લાલુભાઈ તથા નરવતભાઈ જેઓ કે આવી અને કુટુંબી છોકરી ભગાડી જવાના જૂની અદાવત રાખી બંને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ અને મા બેન સામે ગાળો બોલી ગરદાપટુનો માર ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યારબાદ આરોપી એક લાલુભાઈ દ્વારા જે સુખાભાઈને લાકડીથી પીઠના પાછળના ભાગે તથા ડાબા પગના ઘૂંટણના ભાગે ફટકાઓ મારી નાની મોટી ઈજાઓ કરી હતી અને આરોપી બે નરવતભાઈ જેઓએ ગરદાપટુના પથ્થર વડે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી હતી. જોકે કહી શકાય કે સમગ્ર બનાવની જાણ શાકતળા પોલીસને કરાતા શાકતળા પોલીસ દ્વારા સાંજે 7:50 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.